નમસ્કાર મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે એકમ કોષ આપેલો હોય, આ એકમ કોષ છે. ઓકે, તો એને પાછળની ધારી ઉપરથી XYZ યામની અંદર લેવાનો છે. ઓકે, XYZ યામની અંદર લેવાનું. આ પાછળની ધારી છે તો XYZ, અહીંયા x, અહીંયા y, અહીંયા z. એવી રીતે વિરુદ્ધ દિશામાં આવશે -y, -x અને -z આવેલા હોય છે, પરંતુ આપણે વિરુદ્ધની અહીંયા લેવાનું નથી. તો આ x ઉપર જેટલું અંતર કાપ્યું તેને આપણે ચલો a કહી દો. અહીંયા y ઉપર જેટલું અંતર કાપે છે, જેટલી સાઈઝ છે કોષની, એને b કહી દો. z ઉપર જેટલું અંતર કાપે છે એટલે કે જેટલી સાઈઝ ધરાવે છે એને c કહી દો. ઓકે, તો a b c તમને અહીંયા મળી જાય છે. હવે અહીં x એક્સિસ અને y એક્સિસ ઉપરના ખૂણાને તમે ચલો આલ્ફા કહી દો, y અને z ઉપરને બીટા કહી દો, અને z અને x ઉપર ગામા કહી દો. તો અહીંયા શું થશે? x અને y ઉપર કયા કયા અંતરો આવેલા છે? તો a અને b, અને એમના વચ્ચેનો ખૂણો શું છે? આલ્ફા. એવી રીતે y અને z ઉપર શું થાય છે? y અને z ઉપર શું થાય છે? તો y ઉપર b અંતર કાપે છે, c ઉપર કેટલું અંતર આવેલું છે? c અંતર આવેલું છે, અને આ બે વચ્ચેનો ખૂણો શું છે? બીટા. અહીંયા ગામા કહી દો. ચલો, તો અહીંયા x આવેલો હોય, અહીંયા z આવેલો હોય, તો આ જે અંતર હોય એને શું કહી દો? અહીંયા શું કહી દો? આ અંતરને a, x ઉપર a, z ઉપર b, આ બંનેના ખૂણાને શું કહી દો? ગામા કહી દો. ઓકે, તો અહીંયા તમને આ રીતનું સ્ટ્રક્ચર આવેલું છે. હવે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તો આદિમ કોષ, અહીંયા આપણે જે ભણ્યા એ આદિમ કોષ અને એના અંદર બરાબર બીજા કેન્દ્રિત કોષના આધારે એમના વિચલન કેટલા શક્ય છે એના પ્રકારો આપણે ભણવાના છે. તો વિચલન કોને કહેવાય? તો ધારો કે a b c સમાન હોય, ધારો કે a નાનો હોય, b મોટો હોય, c મોટો હોય. ધારો કે b મોટો છે, શું થઈ જાય? લંબઘન ઊંચો ખેંચાઈ જાય. ઊંચો ખેંચાઈ જાય તો આની આકારે કેવો સ્ટ્રક્ચર કેવું બની જાય? અલગ આખું બની જાય. કેવું બની જાય? અલગ બની જાય. આ પ્રકારેનું સ્ટ્રક્ચર થઈ જાય. ઓકે, પછી આ બાજુની સાઈઝ મોટી હોય અને આ નાની હોય તો શું થઈ જાય? એનું સ્ટ્રક્ચર અલગ થઈ જાય. બરાબર. પછી આ ખૂણો અહીંયા તો 90 નો દેખાય છે, ધારો કે 90 નો નથી, ઓછો થઈ જાય તો એ પાછું વિચલન પામે. અહીંયા બેન્ડ થઈ ગયેલો છે, દેખાય છે તમને? ઓકે, તો એવી રીતે આ ખૂણાના વિચલન અલગ અલગ મૂલ્યો આવે, અથવા તો આ સાઈઝના અલગ અલગ મૂલ્યો આવે. તો એના આધારે એના ઘણા બધા ભાગ પડે છે, એટલે કે મુખ્યત્વે 7 ભાગ પડે છે. એ 7 ભાગનો અહીંયા આપણે અભ્યાસ કરીશું. તો 7 પ્રકાર તમારે ગોખવાના જ છે, બરાબર, સમજવાના પણ છે. પણ એ પરીક્ષામાં પૂછાય તો એ ગોખવા તમારા માટે ફરજિયાત છે. તો આપણે અહીંયા 7 પ્રકાર માટે પહેલા તો અહીંયા શું લઈશું? ટેબલ બનાવીશું. એ ટેબલની અંદર ક્રમ લખીશું. ચલો, અહીંયા શું લખીશું? પહેલા તો ક્રમ લખીશું. બીજું સ્ફટિક પ્રણાલીઓ લખશું. અહીંયા સ્ફટિક પ્રણાલીઓ લખશું. કઈ કઈ સ્ફટિક પ્રણાલીઓ અહીંયા બને છે. ઓકે, ત્રીજું લખશું કે એમના બંધ વચ્ચેનું અંતર. ઓકે, ધારીનું અંતર. ધારી એટલે કઈ હતી? આ a b c, આ બધી ધારી છે. ઓકે, પછી
આંતરાણુએ ખૂણા દ્વારા થતા એમના વિચલન અને લાસ્ટમાં આપણે લઈશું ઉદાહરણ તમારે સારી રીતે ટેક્સ્ટ બુક્સ ની અંદર બનાવવાનું છે, બરાબર. અહીંયા તો ચલો પહેલા વિશે આપણે લખશું. તો ઘન એટલે કે સાદો ઘન, સિમ્પલ ક્યુબિક કોર્સ. ઘનની અંદર ઘનની પછી બીજો છે, પહેલા તો આપણે બધા પ્રકાર લખી દઈએ. ટેટ્રાગોનલ, ત્રીજો છે હેક્સાગોનલ, ચોથો છે રોમ્બોડ્રોનલ, મોનોક્લિનિક અને ડાયક્લિનિક, ટ્રાયક્લિનિક. મોનોક્લિનિક અને લાસ્ટમાં છે ટ્રાયક્લિનિક. અહીંયા કેટલા થયા આપણે? 1 2 3, ચલો 7 હતા. અહીંયા એક ઓર્થોરોમ્બિક રહી ગયો, ઓર્થોરોમ્બિક. ચોથો હતો આપણો હેક્સાગોનલ. 5 6 7 પ્રકાર છે, બરાબર. આના પ્રથમ અક્ષરનું તમે યાદ રાખીને પણ બનાવી શકો છો. ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. ઓકે. આ ટેટ્રાગોનલ અને ટ્ર તમે ધારો કે યાદ રાખ્યો તો ટેટ્રાગોનલ અને ટ્રાયક્લિનિક. તો આ બે મિક્સ ના થઈ જાય. પહેલા ટેટ્રાગોનલ આવશે, પછી શું આવશે? ટ્રાયક્લિનિક આવશે. તો આ 7 તમારે યાદ રાખવાના છે. એના પછી ધારી વચ્ચેનું અંતર તમારે સરળતાથી યાદ રહી જશે. a બરાબર b બરાબર c લખવાના છે, પછી a બરાબર b નોટ ઇક્વલ ટુ c લખવાનું છે. પાછળનું ઇક્વલ કરવાનું નથી, પછી 3 એ 3 ઇક્વલ કરવાના નથી. ઓકે. પછી આનું આટલું પતી ગયું. પછી આનું વિરુદ્ધ લખવાનું, તો શું થશે? a ઇક્વલ ટુ b ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ c લખવાના છે. પછી 3 એ 3 સમાન લખવાના છે. a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ c. પછી 3 એ 3 અસમાન. a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c. a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c. ઓકે. ફરી એકવાર a બરાબર b બરાબર c લખવાના, પછી c સમાન નથી કરવાના, પાછા 3 એ 3 સમાન નથી કરવાના, બરાબર. પછી આનું ઉલટું કરવાનું. a બરાબર b, અહીંયા આ લખવાના, અહીંયા આ લખવાના. ચલો આખું ઉલટું પતી ગયું. આટલી 5 પ્રોસેસ. પછી જે બે વધે એમાં 3 એ 3 અસમાન લખવાના છે. તો આ ધારીનું અંતર એટલે શું હતું? ક્યુબિક કોર્સની અંદર આખો જે કોર્સ હતો તો આ કોર્સ હતો જે, ઓકે, તો એની અંદર આ a b અને c જે આકાર પડતા હતા, તો a b c ના આધારે આમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો આમનું જે વર્ગીકરણ છે એનું આધાર છે અને એના ખૂણા આવશે. ઓકે. હજી એક પ્રકાર અહીંયા બાકી છે. અહીંયા ભણીશું. ચલો પ્રકાર હવે ખૂણા શું હતા? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90, બરાબર. બીજો એના આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90, બરાબર. ત્રીજો પણ એના આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90. હવે અહીંયા હેક્સાગોનલ આવે છે. હેક્સાગોનલ ની અંદર કઈ રીતે હોય? તો હેક્સાગોનલ આને કહેવાય મિત્રો. શું કહેવાય? આને કહેવાય
અહીંયા બે હેક્સાગોનલ હોય અને એકબીજાના સાથે આવી રીતના જોડાયેલા હોય, બરાબર. તો અહીંયા આ જે અંતર કેટલું થાય 90 થાય અને આ બીજું અંતર એક્સ્ટ્રા છે. આ ખૂણો કેટલો થાય 90 વત્તા બીજો એક્સ્ટ્રા આપેલો છે, તો આ ખૂણો કેટલો થાય 120, બરાબર. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90, બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય 120 થાય. કઈ રીતના થશે હેક્સાગોનલમાં? તો આ જે છે એ 90 થાય, ઓકે. આ બધા કેવા થાય 90 થાય, એટલે કે આલ્ફા બીટા 90 થાય. જ્યારે ગામા છે આ બે બધા વચ્ચેના ખૂણા છે, તો હેક્સાગોનલ ની અંદર કેટલા હોય? હેક્સાગોનલ ની અંદર કેટલા ખૂણાઓ હોય? તો સાઈડ શું હોય એની 120 હોય છે, ઓકે. તો ગામા ઇઝ ઇક્વલ ટુ કેટલી તો હોય 120 થાય હેક્સાગોનલ ની અંદર. હવે શું છે રોમ્બોહેડ્રલ? રોમ્બોહેડ્રલમાં શું લખવાનું પાછું? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા, પણ નોટ ઇક્વલ ટુ 90 અને લેસ ધેન ઇક્વલ ટુ 120. અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ નોટ 90, પછી બીટા ઇઝ ઇક્વલ ટુ નોટ 90 આવશે અને ત્રણ નોટ 90 આવશે, ઓકે. હવે આલ્ફા ગામા ઇઝ ઇક્વલ ટુ 90 બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90, ઓકે. અને અહીંયા આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 90. આ બી સિમ્પલ છે કે ત્રણમાં તો તમારે સમાન આવશે, ચોથાની અંદર તો તમને સમજણ પડે છે, ઓકે. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા, બરાબર, પણ ઇઝ ઇક્વલ ટુ ગામા પણ નોટ 90 નથી અને 120 કરતાં ઓછા છે. 120 કરતાં પણ કોઈ પણ ખૂણો વધુ નથી, બરાબર. એટલે કે ગામા જે જગ્યાએ ચેન્જ થાય 120 લખવાના આવે એના નીચે 120 લખવાના આવશે, વત્તા ગામા ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 90 કરવા આવશે. આટલી ખબર પડી ગઈ. હવે બીટા નોટ ઇક્વલ ટુ 90, પેલા બે 90 છે અને ત્રણે 90 નથી, એટલે આ ત્રણમાં જ તમારે યાદ રાખવાનું આવશે. આ તમને સિમ્પલ આવડી જશે. આ ત્રણમાં તમારે યાદ રાખવાનું છે, આ તમારે યાદ રાખવાનું થશે, બરાબર. પછી શક્ય વિચલન. શક્ય વિચલન, શક્ય વિચલન કોને કહેવાય? તો મેં તમને કીધું હતું સી વધારે હોય બી વધારે હોય તો શું થઈ જાય? ઊંચો આકાર થઈ જાય. અહીંયા કેવું હોય? ધારો કે આ અંતર સી છે, આ સી અંતર વધારે હોય તો શું થઈ જાય? આખો આકાર લાંબો થઈ જાય. સી ઓછો હોય તો નાનો થઈ જાય, બરાબર. તો એ પ્રમાણે આ બધા વિચલનના કારણે આની અંદર કેટલા પ્રકારના ઘન એટલે કે સ્ફટિકમય ઘન શક્ય બને છે. તો એના માટેની છે 3 2 4 1 1 2 1 યાદ રાખવાના. 32 411 21 32 411 21 આવો નિયમ યાદ રાખવાનો. એટલે અહીંયા 3 2 4 1 1 2 1 લખી દેવાના, ઓકે. હવે શક્ય વિચલનો કયા કયા થશે તો એના આપણે અહીંયા લખીશું. શક્ય વિચલનો કયા કયા થશે તો અહીંયા આપણે લખીશું. શક્ય વિચલનો માટે શું થશે તો 3 છે. તો પહેલા તો કયો લખવાનો આપણે? સાદો એટલે કે આદિમ, બીજો અંતઃ લખવાનો, ત્રીજો ફલક લખવાનો, ચોથો અંત લખવાનો. આ પ્રકારના તમારે શું કરવાનું છે? ક્રમ યાદ રાખવાનો છે. તો અહીંયા જે ઘન મળે છે તો એ ઘનની અંદર કેટલા પ્રકાર છે તો 3. તો પહેલા 3 લખી દો તો કયો મળશે? આદિમ કોષ, અંતઃકોષ, ફલક કોષ, ઓકે. ચોથો છે અંત, પણ અંત અહીંયા મળશે નહીં કારણ કે ચોથો નથી. હવે ટેટ્રાગોનલમાં કેટલા મળે છે તો 2. તો પહેલા 2 લખી દો, આદિમ કોષ, બીજો અંતઃકોષ, ઓકે. પછી ઓર્થોરોમ્બિક ની અંદર કેટલા મળે તો 4. 4 લખી દેવાના. 4 લખશું તો શું થશે? આદિમ કોષ, અંતઃકોષ, ફલક કોષ ને અંતકોષ. અંતકોષ હેક્સાગોનલમાં કેટલા મળે છે તો 1 મળે છે. તો કયો છે તો આદિમ કોષ,
અહીંયા પણ એક મળે છે તો કયો કોષ હશે? આદિમ કોષ પહેલો જ લખી દેવાનો, આદિમ કોષ. અહીંયા બે મળે છે પણ આ જે છેલ્લેથી બીજું મળે છે એ થોડુંક કેવું છે? ચેન્જ છે, થોડુંક અપવાદ છે. તો પહેલો તો એને કયો મળશે? તો આદિમ કોષ. અને બીજો કયો છે આપણે? અંતકોષ. તો અંતકોષ નથી પરંતુ અંતઃકોષ નથી પણ અંતકોષ મળે છે. અહીંયા અંતકોષ મળે છે. આ ખાસ યાદ રાખવાનું. બધા અંતઃ લખીને ના આવે, અંતકોષ. આમાં થોડો અપવાદ છે, બીજા બધા ક્રમ પ્રમાણે છે. અહીંયા એક મળે છે તો કયો મળે છે? તો આદિમ કોષ મળે છે. ઓકે. હવે આ ટેબલ શું કહેવા માંગે છે? તો જે ઘન મળે છે અહીંયા જે ઘન કોષ મળે છે એના પ્રકાર કેટલા છે? 3. તો કયા કયા મળે છે? આદિમ કોષ, અંતઃકોષ અને ફલક કોષ મળે છે. ટેટ્રાગોનલ મળે છે તો ટેટ્રાગોનલમાં કેટલા કોષ મળે છે? તો 2 મળે છે, આદિમ કોષ અને અંતકોષ. બરાબર. ફરીવાર ઘનની અંદર 3 મળે છે. કયા? આદિમ કોષ, અંતકોષ, ફલક કોષ. ટેટ્રાગોનલમાં કેટલા મળે છે? તો 2 મળે છે. કયા? આદિમ કોષ, અંતકોષ. ઓર્થોગોનલમાં કેટલા મળે છે? તો ઓર્થોરોમ્બિકમાં કેટલા મળે છે? 4 મળે છે. 4 કયા? આદિમ કોષ, અંતકોષ, ફલક કે કોષ અને અંતકોષ. હેક્સાગોનલમાં 1 મળે છે, આદિમ કોષ. રોમ્બિકમાં શું મળે છે? આદિમ કોષ. મોનોક્લિનિકમાં શું મળે છે? આદિમ કોષ, અંતકોષ. અને લાસ્ટની અંદર ટ્રાયક્લિનિકમાં મોનોક્લિનિકમાં 2 મળે છે, આદિમ કોષ અને અંતકોષ. અંતઃકોષ મળતો નથી, છેલ્લો મળે છે. આ થોડો અપવાદ છે, અંતકોષ. ટ્રાયક્લિનિકમાં કેટલા મળે છે? તો આદિમ કોષ. બરાબર. હવે આ બધાનો સરવાળો મારો તો કેટલો થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર. કેટલો થશે અહીંયા? 4 3 ને 2 5 5 ને 4 9 10 11 12 13 14. અહીંયા કેમ ઓછો થયો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો અહીંયા કેટલા થાય? 14 પ્રકારેના થાય. તમને ભણાયું તું લેવિસ બ્રિટિશ કે પેલા 7 પ્રકારો આવેલા હોય છે કોષના સ્ફટિકમય પ્રણાલીના આધારે. પેલા કેટલા આવેલા હોય છે? તો 14 કોષ લેવિસ બ્રિટિશ બને છે. ઓકે. આમ ધારો કે ઘન પદાર્થની અંદર 4 4 મળવા જોઈએ, પરંતુ આપણા નેચરની અંદર એટલે કે પર્યાવરણની અંદર 3 નથી મળતા, 4 નથી મળતા, 3 મળે છે. એટલે એના પ્રકાર 3 લખેલા છે. એવું જરૂરી નથી કે 3 શોધ્યા છે કે 3 આપણે શું બનાવી શકીએ છીએ એટલે કે 3 લખ્યા છે, એવું નહીં. કે અહીંયા નેચરની અંદર 3 મળે છે એટલે 3 લખેલા છે. અહીંયા નેચરની અંદર 2 મળે છે, અહીંયા 4 મળે છે, અહીંયા 1 1 2 1 એ પ્રકારે મળે છે. એટલે એમના અહીંયા જે પ્રકારેના કોષ નેચરની અંદર મળેલા છે એ અહીંયા લખેલા છે. બાકી દરેકમાં આપણે જો આકૃતિ બનાવવા જઈએ તો દરેકમાં 4 4 4 બને. બરાબર. પરંતુ અહીંયા આપણે મળતા નથી. અહીંયા જે નેચરમાં મળેલા છે એ પ્રકારે લખેલા છે. તો આ ટેબલ લખીને મોકલાવા વિનંતી. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. હવે આજે આપણે ભણીશું કે એકમ કોષની અંદર એકમ કોષમાં પરમાણુઓ એટલે કે ઘટકો, પરમાણુ, અણુ, આયનો ઘટકોની અંદર આવી જાય છે. તો આ ઘટકોનો કેટલો ભાગ એકમ કોષમાં છે, કેટલો ભાગ છે, તો એની અંદર આપણે દરેક એકમ કોષ વિશે વારંવાર શીખવાનું થશે. તો પહેલા તો આદિમ એકમ કોષ એટલે કે સાદો એકમ કોષ. તો અહીંયા પહેલા તો આપણે સાદો એકમ કોષ દોરશું.
તો આ સાદા એકમ કોષની અંદર ખૂણા ઉપર અણુઓ આવેલા હોય છે. ઓકે, આ રીતના અણુઓ આવેલા હોય છે. બરાબર, દરેક હોય છે. ગોળ હોય છે, પરંતુ અહીંયા આપણને ઓછું ફાવે છે એટલે અત્યારે થોડુંક આગા પાછળ રહેલા છે. અહીંયા છે. તો આપણે પહેલા ફિગર દોરી હતી, એ ફિગરની અંદર પહેલા સમજીશું. આ ફિગર દોરવી અત્યારે ફરજિયાત છે, તો જ સમજણ પડશે. તો આની અંદર આપણે શીખ્યા હતા કે એક એકમ કોષ આયરો આપણે અહીંયા બતાવી શકીએ છીએ. આ એકમ કોષ આપણે બતાવેલો છે. આ એકમ કોષના ખૂણા ઉપર રહેલો અણુ, એનો કેટલો ભાગ આ એકમ કોષની અંદર હશે, તો આપણે એ સમજવાનું છે. ધારો કે તમે અહીંયા સમજી લો, કોઈ પણ એક બોલ, એનો અમુક ભાગ આ ખૂણા ઉપર આવેલો છે. અહીંયા તો પહેલા એ સમજી લો કે આ ખૂણા ઉપરનો પરમાણુ એ કેટલા એકમ કોષની અંદર આવેલો છે. તો પહેલા તો આ જે એકમ કોષ આપણો દેખાય છે અત્યારે, બરાબર, આ લાઈન કરેલો જે દેખાય છે એક એની અંદર આવેલો છે, એટલે કે એક. બીજો એના પાછળના ભાગમાં 2, બાજુમાં 3, 4, ચારમો આવેલો છે. પાછો એના ઉપરના ભાગમાં પણ આવેલો છે, બરાબર, 5, 6, 7, 8, એટલે કે એક એકમ કોષ 8 કોષની અંદર આવેલો હોય છે. તો એક્ઝેક્ટલી આની અંદર શું થશે, તો આ સમજવા માટે તમારે શું કરવું પડશે કે એક આખો એકમ કોષ હોય, જે અહીંયા એક કિનારી પરનો આપણે એકમ કોષ સમજીએ. તો આ કિનારી ઉપરનો એકમ કોષ સમજીએ, તેનો આ રીતનો ભાગ હોય છે. આ રીતનો ભાગ હોય છે. ઓકે, તો આપણને કેટલો ભાગ દેખાય છે, તો અહીંયા અડધો ભાગ તો 12 છે, 50% ભાગ તો કેવો છે, 12 છે. બાકીના 50% ભાગની અંદર એ રોકાયેલો છે. તો આ 50% ભાગની અંદર 1/4 ભાગ થાય. આટલો ભાગ કેટલો થાય, 1/4. આટલો ભાગ શું થાય, 1/4. ઓકે, તો 1/4 એની અંદર છે, જ્યારે 1/4 એની બહાર છે. હવે આ 1/4 ની અંદર જે આખો કોષ હોય, આવી રીતના આખો કોષ, આખો બોલ છે, તેનો ઉપરનો ભાગ તો અંદર નથી, બીજું અડધો ભાગ પણ નથી, બરાબર. તો અડધાનો અડધો ભાગ બાકી રહ્યો. અહીંયા કેવો થાય, આખો ભાગ હતો, આ અડધો ભાગ હતો, અડધો ભાગ નથી એટલે આપણે ચલો કાઢી દીધો, બરાબર. ઓકે, હવે આ અડધો ભાગ રહ્યો, એનો અડધો ભાગ ઉપરનો ઉડી ગયો, પછી અડધો ભાગ રહ્યો એનો બીજો અડધો ભાગ ઉડી ગયો, અને એની વચ્ચે જે અડધો ભાગ રહ્યો એની અંદર પણ બે પાર્ટ પડે છે, એટલે કે પાછળનો ભાગ નીકળી જાય છે ને આગળનો ભાગ રહે છે. એટલે કે આ જે એક્ઝેક્ટ દેખાય છે
1/4 એમાંથી 1/8 એ એકમ કોષની અંદર હોય છે, બીજો 1/8 એ પાછળના એકમ કોષની અંદર હોય છે. તો એક એકમ કોષની અંદર અણુનો 1/8 ભાગ હોય છે. ફરીવાર તમે આપણે અહીંયા સમજશું. તો શું થશે? પહેલા તો એક એકમ કોષનો એક બોલ હોય. હવે આ બોલ અહીંયા આવેલો હોય છે, તેમાંથી આ ઉપરનો અડધો ભાગ તો નથી, બીજો અડધો ભાગ પણ આ એકમ કોષની અંદર નથી. આ એકમ કોષ છે, એની ખૂણા ઉપર એક અણુ આવેલો છે. તો એક અણુનો ઉપરનો ભાગ નથી, એટલે કે આટલો એક 1/2 ભાગ નથી, પાછો બીજો એનો અડધો ભાગ નથી, તો અડધો ભાગ બીજો ઉડાડી દો. તો અડધાનો અડધો ભાગ રહે છે. એ અડધાના અડધા ભાગની અંદર અડધો ભાગ પાછળની અંદર છે અને અડધો ભાગ આ પરમાણુની અંદર, આ એકમ કોષની અંદર હોય છે. અહીંયા કેટલો થશે? તો 1/8. તો એક બોલનો એક ભાગ હોય, એનો અડધો ભાગ તો ઉપર ઉડી ગયો, નીચે રહ્યો કેટલો? તો 1/4. અહીંયા કેટલો રહ્યો? 1/4 અને 1/4 બે ભાગ રહ્યા. અહીંયા આપણે ચલો આખો કોષ છે એને ચાર ભાગમાં વહેંચી દો, તો 1/4 1/4 1/4 1/4 થશે. હવે આ ભાગ તો આની અંદર નથી, આ ભાગ પણ નથી, તો આ 1/4 આની અંદર છે, પણ આ 1/4 ની અંદર અડધો ભાગ પાછળના પરમાણુની અંદર હોય છે. આ પાછળનો ભાગ દેખાય છે એની અંદર હોય છે, આ પાછળનો એક અણુ છે એની અંદર છે, અને અડધો ભાગ આની અંદર છે. એટલે 1/4 ના કેટલા બે ભાગ પડી જાય તો શું થાય? 1/8. એટલે કે 1/8 આની અંદર હોય છે, 1/8 એની પાછળની અંદર હોય છે. ઓકે, તો એકમ કોષની અંદર, એકમ કોષમાં તો અહીંયા શું થશે? અહીં એકમ કોષમાં ખૂણા પર રહેલ પરમાણુ કે ઘટક કણ એ એક એકમ કોષમાં એકમ કોષમાં 1/8 ભાગ આવેલો હોય છે. ખબર પડી ગઈ? ના ખબર પડી તો WhatsApp માં મોકલું, ફરીથી સમજાવીશું. ઓકે, તો ખૂણા ઉપર આવેલો એક પરમાણુનો 1/8 ભાગ એ એકમ કોષની અંદર હોય છે. આખા લેટિસની અંદર એની અંદર એક ભાગ હોય છે, બરાબર, પણ આપણે એકમ કોષ ભણવાનો છે. તો એકમ કોષની અંદર ખૂણા ઉપર રહેલો પરમાણુનો કેટલો ભાગ એકમ કોષની અંદર હોય? તો 1/8 ભાગ. બીજું કે અંતઃની અંદર, અંતઃ કેન્દ્રિત કોષમાં રહેલા ઘટક કણનો, અહીંયા અંતઃ કેન્દ્રિત હોય, બરાબર, આ ધારો કે એકમ કોષ છે એની વચ્ચોવચ્ચ એક આપણને ઘટક કણ રહેલો છે. તો એ ઘટક કણનો કેટલો ભાગ એ એકમ કોષની અંદર હોય? તો એ આખો ઘટક એકમ કોષની અંદર જ આવેલો હોય છે, એકમ કોષની બહાર નીકળતો નથી, અને થોડો પણ ભાગ એકમ કોષની બહાર આવેલો નથી. એટલે એક પૂરેપૂરો ભાગ, એટલે કે આખો ભાગ એ એકમ કોષની અંદર હોય છે. તો અંતઃકેન્દ્રિત કોષમાં રહેલા અંદરના છેડા પરના ને અંદરના ઘટક કણનો સંપૂર્ણ ભાગ, એટલે કે એક આખો ભાગ એમાં કોઈ કટકો થતો નથી, સંપૂર્ણ ભાગ
એકમ કોષની અંદર હોય છે. એકમ કોષમાં એટલે કે ફલક અંતઃકેન્દ્રિત એકમ કોષમાં હોય છે. હવે એ રીતે ફલક કેન્દ્રિત કોષની અંદર ફલક કેન્દ્રિત એકમ કોષમાં શું હોય? તો અહીંયા ખૂણા ઉપર રહેલો હોય, બરાબર. આ ખૂણા ઉપર છ બાજુ ઉપર 6 પરમાણુઓ હોય છે, 6 ઘટક કણો હોય છે. આ ઘટક કણોમાં અડધો ઘટક કણ એ કોષની અંદર હોય છે અને બીજો અડધો ઘટક કણ એ બીજા કોષની અંદર હોય છે. એટલે કે અહીંયા બીજો એકમ કોષ જોડાય તો એની અંદર હોય, એટલે અડધો ઘટક કણ હોય છે. સપોઝ કે આ દિવાલ છે તો આની અંદર એક વચ્ચોવચ બોલ મૂકી દેવામાં આવે તો શું થાય? અડધો બોલ એટલે કે બોલનો અડધો સાઈઝ આ રૂમની અંદર રહે છે અને અડધી સાઈડ પેલા રૂમની અંદર રહે છે. એટલે કે ફલક ઉપર રહેલો ઘટક કણ એનો 50% ભાગ એ એકમ કોષની અંદર હોય છે. અહીંયા તમને સમજાયું એ રીતે કે 50% ભાગ બોલનો ભાગ આ રૂમની અંદર હોય અને 50% ભાગ બોલનો પેલા રૂમની અંદર હોય. તો એ જ રીતે એકમ કોષના ફલક ઉપર રહેલો ઘટક એનો 50% ભાગ એ પોતાના એકમ કોષની અંદર હશે અને બીજો 50% ભાગ એ બીજા એકમ કોષની અંદર હોય છે. તો ફલક કેન્દ્રિત કોષમાં રહેલા ઘટક કણોનો 1/2 ભાગ એટલે કે 50% ભાગ એકમ કોષમાં હોય છે. હવે અહીંયા આ ભાગ રીતે લખવાનું છે. તો ફરીવાર એક વખત રિવિઝન કરી દઈએ. સંપૂર્ણ રિવિઝન કરી દઈએ. ચલો, તો એકમ કોષની અંદર અહીંયા જે ખૂણા ઉપર રહેલો હોય, અહીંયા જે ધારો કે ખૂણા ઉપર છે તો ખૂણા ઉપર જે પરમાણુ રહેલો હોય એનો 50% ભાગ તો બહાર હોય, હવે 50% બીજો હોય છે બહાર, અડધાનો અડધો બીજો હોય છે, બરાબર. 1/2 તો હોતો જ નથી. આ બીજો એનો 1/4 ના બે ભાગ કરીએ અડધાના તો 1/4 તો નીકળી ગયો. આ 1/4 ના અડધો એના પાછળના કોષમાં હોય અને 1/4 એના અંદરના કોષમાં. એટલે કે આ અહીંયા ખૂણા ઉપર રહેલો 1/8 ભાગ જ એની અંદર હોય છે. હવે અંતઃકેન્દ્રિત એટલે અંદર રહેલો ઘટક કણ એ તો આખા એકમ કોષની અંદર જ રહેલો છે ભાગ. એકમ કોષની અંદર આ ઘટક કણનો કેટલો ભાગ આવેલો હોય? તો બધો જ આવેલો હોય. એટલે કે આખો એક ભાગ હોય છે. ફલક પર રહેલા અહીંયા આખી ફલક છે તેનો 50% ભાગ કેવો હોય? એની અંદર હોય છે અને 50% ભાગ કેવો હોય છે? બીજા એકમ કોષની અંદર હોય છે. ફલક ઉપર રહેલા ઘટક કણોનો 1/2 ભાગ એકમ કોષની અંદર હોય છે. આના આધારે આપણે અહીંયા આવેલા 4 એકમ કોષ વિશે થોડો અભ્યાસ કરવાનો છે. અહીંયા શું અભ્યાસ કરશું આપણે? તો પ્રથમ આપણે અહીંયા ભણીશું આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષમાં પરમાણુ એટલે કે ઘટકોનો કેટલો ભાગ આવેલ છે? આદિમ કોષની અંદર ખૂણા ઉપર 8 ખૂણા ઉપર 8 એટલે કે 8 ખૂણા ઉપર શું રહેલા હોય છે? અણુઓ રહેલા હોય, પરમાણુ રહેલા હોય છે. ઘટક કણો રહેલા હોય છે. એટલે ઘટક કણોને અણુ પરમાણુ કે આયન કહે છે. હવે એનો કેટલો ભાગ એ એકમ કોષની અંદર હોય અને કેટલો ભાગ એ એકમ કોષની બહાર હોય છે? તો આદિમ એકમ કોષમાં કેટલા કોષ આવેલા હોય છે?
8 આવેલા હોય છે। તો અહીંયા 8 આવેલા હોય છે, તો અહીંયા લખી દો પ્રતિ એકમ કોષમાં, એટલે કે આ એકમ કોષની અંદર ખૂણા પર આવેલ પરમાણુનો ભાગ, એક ખૂણા ઉપર કેટલો ભાગ આવેલો હોય? 1/8 ભાગ આવેલો હોય છે। તો આવા કેટલા ખૂણા છે? તો 8 ખૂણાઓ છે। તો 8 એકમાં 1/8 ભાગ હોય તો 8 ખૂણાઓ છે, ટોટલ કેટલો ભાગ થાય? તો 8 ગુણાઓ વત્તા 1/8 નો ભાગ, એટલે 8 ગુણ્યા 1/8 થાય। તો આપણે લખાય કઈ રીતે? તો આદિમ એકમ કોષમાં ઘટક કણો અથવા પરમાણુનો રહેલો ભાગ કેટલો થાય? અહીંયા કેટલો થશે? તો 8 ખૂણા ગુણ્યા એક ખૂણાનો કેટલો ભાગ છે? 1/8 ભાગ પ્રતિ એકમ ખૂણાનો એકમ કોષ। સપોઝ અહીંયા વિચારો કે અહીંયા દરેક ખૂણા ઉપર એક ચોકલેટ પડેલી છે। અહીંયા એક ચોકલેટ છે, અહીંયા એક ચોકલેટ છે, એક અહીંયા છે, અહીંયા છે, બરાબર। તો એક જગ્યાએ એક ચોકલેટ પડેલી છે, તો 8 ખૂણાઓમાં ટોટલ કેટલી ચોકલેટ થાય? તો 8 ચોકલેટો થાય। ઓકે, તો એ જ રીતે 1/8 ભાગ એક ખૂણાનો ભાગ છે, તો 8 ખૂણાનો ભાગ કેટલો થાય? તો 8 ગુણ્યા 1/8, અહીંયા શું થાય? 8 ગુણ્યા 1/8, તો કેટલો થશે? અહીંયા ઉડી જાય તો એક પરમાણુ એ આદિમ એકમ કોષની અંદર આવેલો હોય છે, એટલે કે એક પરમાણુ જેટલો ભાગ આદિમ એકમ કોષની અંદર આવેલો હોય છે। હવે નેક્સ્ટ છે અંતઃકેન્દ્રિત એકમ કોષ માટે। અંતઃકેન્દ્રિત એકમ કોષ માટે શું થશે? અંતઃકેન્દ્રિત એકમ કોષ, આ આપણે પાછળ દાખલા ગણવાના છે, એના માટે ખૂબ જ જરૂરી છે, એના માટે આ એક્સરસાઇઝ કરવી જરૂરી છે। ઓકે, તો 8 ખૂણા ઉપર 8 આવેલા હોય, અંતઃકેન્દ્રિત કોષની અંદર શું હોય? 8 ખૂણા ઉપર 8 આવેલા હોય, બીજો એક મધ્યમાં આવેલો હોય છે। તો અહીંયા ટોટલ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં આ અંતઃકેન્દ્રિત એકમ કોષ છે, અંતઃકેન્દ્રિત એકમ કોષમાં આવેલ પરમાણુનો કાં તો ઘટક કણનો ભાગ શું થશે? પહેલો તો 8 ખૂણા ઉપરનો, એટલે 8 ગુણ્યા એક ખૂણા પરનો ભાગ કેટલો છે? 8 પ્રતિ એકમ કોષ, આટલું થશે। 8 ખૂણા ઉપર 1/8 આવેલો હોય, એક જગ્યાએ 1/8 આવેલો હોય, તો 8 ખૂણા ઉપરનો કેટલો થાય? તો 8 ગુણ્યા 1/8 વત્તા એક કેન્દ્રમાં આવેલો છે, તો કેન્દ્રનો એક પરમાણુ, બરાબર। 1/8 પરમાણુ પ્રતિ એકમ કોષ, એટલે 8 ખૂણા 8 ગુણ્યા એક જગ્યાનો કેટલો? 1/8 પરમાણુ પ્રતિ એકમ કોષ, એટલે કેટલો થશે? એક પરમાણુ અને એક કેન્દ્રનો પરમાણુ, ટોટલ કેટલા થશે? 2 પરમાણુ થશે। એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર કેટલા પરમાણુ આવેલા હોય છે? તો 2 પરમાણુઓ આવેલા હોય છે। એ રીતે હવે નેક્સ્ટ છે ફલક કેન્દ્રિત એકમ કોષ। ઓકે,
તો ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર શું થાય તો આપણે ભણી ગયા હતા ફલક કેન્દ્રિત તો 8 ખૂણાઓ પર 8 આવેલા જ હોય એટલે 8 ખૂણાઓ પરનો એક પરમાણુ થશે વત્તા બીજા દરેક ફલક ઉપર એક એક પરમાણુ આવેલા હોય છે આ આગળનો પરમાણુ અને એના પાછળનો પરમાણુ ઓકે આ જમણી સાઈડનો આ ડાબી સાઈડનો આ ઉપર આ નીચે આ ફ્રન્ટ સાઈડ એટલે કે સામેની સાઈડનો અને આ પાછળની સાઈડનો એમ 6 ફલક ઉપર 6 પરમાણુઓ આવેલા હોય છે તો અહીંયા શું થશે તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં ફલક કેન્દ્રિત એકમ કોષમાં રહેલા પરમાણુનો ભાગ તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં કેટલો ભાગ રહેલો હોય તો 8 ખૂણાઓ પર 1/8 ભાગ પ્રતિ એકમ કોષ વત્તા 6 બાજુ પર 6 ફલક પર તો એક ફલક ઉપર કેટલો ભાગ એકમ કોષની અંદર હોય છે એટલો જ ગણવાનો છે તો ફલક ઉપર રહેલો ઘટક કણ તો 50% એકમ કોષની અંદર હોય છે 50% એકમ કોષની બહાર હોય છે તો જે અંદર રહેલો છે 50% ભાગ એ જ આપણે ગણવાનો છે બહારનો આપણે ગણવાનો નથી તો અંદર જે 50% ભાગ રહેલો છે એને શું કહેવાશે 1/2 ભાગ કહેવામાં આવે છે એટલે કે 6 ફલક ઉપર રહેલો 1/2 ભાગ 1/2 ભાગ ઓકે પ્રતિ ફલક પ્રતિ એટલે પ્રતિ ફલક ભાગ ઓકે તો હવે આનું સાદું રૂપ આપો 8 8 તો એક પરમાણુ વત્તા અહીંયા કેટલા આવશે 3 અહીંયા 3 પરમાણુ બરાબર 4 પરમાણુ એકમ કોષની અંદર રહેલા હોય છે કે ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર કેટલા રહેલા હોય છે તો 4 રહેલા હોય છે આપણને સીધી રીતે ખબર પડી જાય કે આ જે 6 ફલક ઉપર 50% ભાગ અંદર ધરાવે છે 50% ભાગ બહાર ધરાવે છે કે 3 એના થયા અને એક ખૂણા ઉપરનો એટલે કે 4 થઈ ગયા ખૂણા ઉપરના જે ભાગ રહેલો છે એનો એક ગણી લેવાનો બરાબર પછી અંદરની સાઈડ જો અંત પૂછ્યો હોય તો એનો એક એટલે કે 1 + 1 2 થાય જો ફલક પૂછ્યો તો ફલક પરના 3 એટલે 1 + 3 બરાબર 4 થાય એવી રીતના છેલ્લો છે અંત કેન્દ્રિત એકમ કોષ અંત કેન્દ્રિત એકમ કોષની અંદર શું થશે 8 ખૂણા ઉપરના 8 ઓકે 8 ખૂણા ઉપરના 8 થઈ ગયા અને બે ફલક ઉપર સામસામેની પરસ્પર બે ફલક ઉપર એક એક હોય છે તો અહીંયા શું થશે તો 8 ખૂણા વત્તા 1/8 ભાગ પ્રતિ એકમ કોષ વત્તા કેટલી ફલક ઉપર આવેલો હોય છે તો બે ફલક ઉપર આવેલો હોય છે અને એક ફલક ઉપર કેટલો ભાગ હોય તો અડધો ભાગ હોય છે એટલે ગુણ્યા અડધો ભાગ આવેલો હોય છે પ્રતિ ફલક આનું સાદું રૂપ આપણે શું થશે એક પરમાણુ વત્તા એક પરમાણુ ટોટલ કેટલા થશે બે પરમાણુ ઓકે તો આ રીતે તમારે અંતઃકેન્દ્રિત કોષમાં કેટલા ભાગ આવેલા હોય છે એ તમારે ફરજિયાત અહીંયા શીખવાનું છે લાસ્ટમાં આપણે અહીંયા ટેબલ બનાવશું જેના દ્વારા તમને વધારે માહિતી ખબર પડશે
તો અહીંયા આદિમ કોષ, બીજો અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ, અંત કેન્દ્રિત એકમ કોષ. તો આની અંદર કેટલો થાય? 8 ખૂણા ઉપર 8 આવેલા હોય એટલે 8 ખૂણા અને એક બાજુનો કેટલો થાય? 1/8. ઓકે, એટલે કેટલો થશે? એક પરમાણુ. અંત કેન્દ્રિતમાં શું હોય? 8 ખૂણા ઉપરના 8 વત્તા કેન્દ્રનો 1 એટલે 8 ખૂણા ઉપરના 8 અને એક ખૂણા ઉપરનો કેટલો ભાગ હોય? તો 1/8 ભાગ હોય છે, વત્તા એક આખે આખો ભાગ કેન્દ્રમાં હોય છે એટલે અહીંયા શું થશે? 1 + 1 = 2 પરમાણુ હોય છે. એવી રીતે ફલક કેન્દ્રિત કોષમાં 8 ખૂણા ઉપરના 8 વત્તા 1/8 ભાગ હોય છે, વત્તા 6 ફલક ઉપરના 50% ભાગ એટલે 6 × 1/2 ભાગ એની અંદર હોય છે. તો શું થાય? 1 + 3 = 4 પરમાણુ એની અંદર આવેલા હોય છે. અંત કેન્દ્રિત એકમ કોષની અંદર શું હોય? તો અંત કેન્દ્રિત કોષમાં 8 × 1/8 બરાબર. તો અંત 8 ખૂણા ઉપરના 8 વત્તા 2 ફલક પરના પરમાણુ. તો 2 ફલક પરના કયા હોય છે? 2 ફલક ગુણ્યા એનો કેટલો હોય છે? અડધો ભાગ એની અંદર હોય છે. તો 1 + 1 = 2 પરમાણુ આવેલા હોય છે. તો આ તમારે યાદ રાખવાનું છે અને લખીને મોકલવાનું છે.